હેલો મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે મિત્રો ખાસ વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ। હવે એની અંદર જે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતીની ઝુંબેશ છે અને ભરતી વન સંરક્ષણ માટેની વર્ગ 3 અંગેની વિગતવાર માહિતી તમારી સમક્ષ લઈને આવ્યા છીએ। તો વિડીયોને સ્કીપ કરતા નહીં મિત્રો, પૂરેપૂરો નિહાળવાનો પ્રયત્ન કરજો। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની જે અગ્ર મુખ્ય વન સંરક્ષણસિંહ અને જે હેડ ઓફિસથી ફોરેસ્ટર ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરી હસ્તકના વન સંરક્ષક વર્ગ 3ની સવર્ગની કુલ મિત્રો 157 જગ્યાઓ છે। કેટલી છે? 157 જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી ભરવા માટે ઉમેદવારો પાસે ઓજસની વેબસાઇટ પર ખાસ ઝુંબેશ જે સ્પેશિયલ ભરતીની અરજીપત્રકો મંગાવવામાં આવી છે, તે માટે ઉમેદવારે પોતાની વેબસાઇટ, જે મિત્રો અહીંયા આપણને વેબસાઇટ આપેલી છે, વેબસાઇટ ઉપર જઈ તારીખ 1/8 એટલે કે આજથી પોતે આજે આપણી ફોર્મ ભરવાના 2 વાગે ચાલુ થઈ ગયા છે અને તારીખ 10/8/2025 રાત્રિના તમે 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશો। હવે અરજી માટે વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી ઉમેદવાર દ્વારા અરજીપત્રક ભરાતા સમયે કોઈ ભૂલ ખોટી વિગત દર્શાવવાનું ટાળી શકાય કે જેના કારણે ઉમેદવારી રદ થવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય। ભરતીની પ્રક્રિયા સંબંધે તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે, જેની સમયાંતરે જોતા રહેવું। અને ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત, વય, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં જે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે। આમ પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી SC, ST, SC, BC, EWS તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓનલાઈન અરજીમાં પોતાના પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભરવાની રહે અને અરજીમાં ખોટી વિગતોને કારણે અરજી રદ પણ થવાપાત્ર બને છે। આથી ઓનલાઈન અરજીપત્રક ઉમેદવારે પોતાની કાળજીપૂર્વક ભરવાનું રહેશે। એ ખાસ મિત્રો તકેદારી રાખજો અને આપણી એનસી ક્લાસીસ ચેનલમાં મિત્રો નવા હોય તો ખાસ કરીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું। જય હિન્દ, જય ભારત।